ફ્રાન્સના એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે। 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે। આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ રેકેટની તપાસ માટે 4 ટીમ બનાવવામાં આવી છે। આ મુસાફરો હાલ તો ફ્રાન્સથી મુંબઈ પહોંચ્યા છે। એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ છે। 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે। કબૂતરબાજી અને એજન્ટને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। કેસ વાઇઝ અલગ અલગ માહિતી છે, બધી માહિતી તો મોડે રાખવાનું મુશ્કેલ છે, પણ ઘણી બધી માહિતી અથવા ઘણી બધી સામગ્રી આપણે કબજામાં લેવામાં આવે છે કે જ્યારે પણ રેડ કરેલ છે તો વી જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મિસ એની પ્રૂફ, કોઈ પણ પુરાવા અમે છોડવા નહીં માંગતા, એટલે ઘણા બધા કોમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ ફોન છે, અમુક જગ્યાએ રેડ કરતા ત્યાં કબડમાં ડોક્યુમેન્ટ્સ મળેલા છે, 12ની સર્ટી છે, 10ની સર્ટી છે, કોઈ બેંક સ્ટેટમેન્ટ છે, તો એ ઘણી બધી માહિતી આપણે એપીએસએલ ખાતે મોકલીએ છીએ, એપીએસએલથી પરત આવેલી છે। ઘણા બધા પ્રોસેસ ફોર્મમાંથી આપણે જાતે ત્યાં એનાલિસિસ કરીએ છીએ, તો મોટા પ્રમાણમાં ડેટા કબજે લીધેલી છે એવું મારું કહેવાનું થાય છે। એ સિવાય વિસ્તારના અમુક એજ્યુકેશનલ સંસ્થાએ છે દેશના અને રાજ્યના, એમાં સાથે પણ આ લોકોએ છેતરપિંડી કરીને ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવ્યા છે। હાલના સંજોગોમાં એ અલગ અલગ જગ્યાને આપણે રૂબરૂ પર્સનલી જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કામ કરવામાં આવે છે કે ભાઈ તમારા યુનિવર્સિટી તરફથી આ તમારો આઉટવર્ડ નંબર છે, આ તમારું સર્ટિફિકેટ છે કે કેમ, તો આ લોકો કન્ફર્મ કરીને આપે છે કે ભાઈ અમારા સંસ્થા તરફથી આપવામાં આવેલ નથી। દાખલા તરીકે અમે 10મીના બોર્ડમાં જ્યારે ચેક કર્યા ત્યારે આ જે સર્ટિફિકેટ છે એમાં જે નંબર અને નામ છે એ નંબર અને નામ અને વર્ષના અગેન્સ્ટ ત્યાં બોર્ડમાં અલગ જ વ્યક્તિનું નામ છે, તો બેસિકલી સેમ મતલબ અલગ જ બધું બનાવેલું છે, સેમ નામ અને નંબરના અગેન્સ્ટ, તો એ બોર્ડ સાથે બોર્ડ પાર્ટ ઓફ ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ અને સિસ્ટમ સાથે પણ છેતરપિંડી છે।